હેલો મિત્રો, કેમ છો? મજામાં? હું પણ મજામાં જ છું. આ પાછળના ભાગને પણ આપણે એવી જ રીતે જોઈન્ટ કરવાનો છે. આપણે પેન્સી સ્કર્ટ બ્લાઉઝમાં અહીંયા પાછળ ઉક મૂકવા હોય તોય પણ આપણે મૂકી શકીએ છીએ. પેન્સી સ્કર્ટ બ્લાઉઝ બે રીતે પેન્સી સ્કર્ટ બ્લાઉઝ સીવી શકાય ને કટિંગ એ બે રીતે જ થાય. આપણે આમાં પાછળના ભાગમાં આપણે આમાં ઉક નથી મૂકેલા. પેન્સી સ્કર્ટ બ્લાઉઝમાં પાછળ ઉક મૂકી શકાય છે અને અત્યારે આપણે અહીંયામાં નથી મૂક્યા. આપણે આગળની સાઈડ ઉક મૂકેલા છે. એ આપણે બીજા બ્લાઉઝમાં તમને હું શીખવાડીશ કે એ બીજી રીતેની કઈ રીતે કટિંગ કરાય, કઈ રીતે સીવાય. તો આપણે આને ધારી સિલાઈ મારી દઈશું. તો આપણે આ વચ્ચેથી ભાગમાં લઈ આપણે સિલાઈ એટલા માટે મારી છીએ અસ્તારો આ બ્લાઉઝમાં કે આપણે એક સરખું કાપડ બંને સાઈડ રહે, એકે બાજુ આમ નીચેનું અસ્તરવા હોય એટલે કાપડમાં ખોલા ન રહે ને કાપડ એકે બાજુ હરે નહીં. એ માટે આપણે વચ્ચેથી શરૂ કરીએ છીએ. હવે આપણે અહીંથી આ બાજુથી ફરતી સિલાઈ મારી દેવાની છે. અસ્તરવા બ્લાઉઝમાં તો બહુ બધું આમ ખોલા પડે ને એવો બધો પ્રોબ્લેમ થતો હોય છે. આપણે હવે આપણે આ સાઈડથી શરૂ કરવાનું છે. આ ભાગમાં પણ એવી જ રીતે કરવાનું છે. આપણે એવી જ રીતે બાંય પણ આપણે જોડવાની છે. આપણે અહીંયા જે કાપડ તમને આપણે કટિંગમાં તમને કીધું હતું ઘટશે તો ત્યાં આપણે હાંધો મારી દીધો છે ને એવી જ રીતે આપણે અહીંયા મૂકવાનું છે. હાંધાને એવી રીતે ગોઠવવાનું છે કે આપણે પલટાવીએ ત્યારે એ હાંધો છે ને આપણે બહારની સાઈડ ન દેખાય ને આમ અંદરની સાઈડ દેખાય એટલે બહાર આપણે ન દેખાય. તો મિત્રો આપણે આ સાંધાને કરેલો ભાગ એવી રીતે ગોઠવો છે તો આપણે આને આ પલટાવશું એટલે અંદરની સાઈડ વયો જાય છે. જુઓ, અંદરની સાઈડ વયો જશે. આપણે અંદરની સાઈડ રાખીએ એ રીતે ગોઠવવાનો છે તો બહારની સાઈડ હાંધો આવી ન દેખાય. જુઓ, એ રીતે ગોઠવવાનો છે તો બહારની સાઈડ હાંધો આવી ન દેખાય. જુઓ, તમને ન સમજાય તો કોમેન્ટ કરજો અને સમજાવવાની કોશિશ કરશું. તો આપણે કાપડ વધ્યું છે એને કટિંગ કરી નાખવાનું છે. તો મિત્રો આપણે આ બધું કાપડ ફરતું વધેલું હતું તેને કટિંગ કરી નાખ્યું છે. તો આવી જ રીતે આપણે પેન્સી સ્કર્ટ બ્લાઉઝ કટિંગ કરેલું હતું. તો આપણે આને આવી જ રીતે જોડવાનું છે. જે આ ભાગ છે આપણે તેને આવી રીતે જોડવાનો છે. આવી રીતે અને તમે પાઇપિંગ પણ મૂકી શકો છો. તમારે મૂકવી હોય તો ગમે એ કલરની. આપણે ક્યારે પાઇપિંગ નથી મૂકતા નકર અહીંયા પાઇપિંગ કરી શકાય છે. તો આપણે આવી રીતે જોડી દઈશું. આવી રીતે જોઈ લેવાનું છે કે આમ બધી બાજુ થઈ રહેશે કે નહીં એમ.
તો આપણે આ છેલ્લે એટલું કાપડ વધ્યું છે તો તેને આપણે સિલાઈ મારીને આપણે કાપી નાખવાનું છે. આવી રીતે કાપી નાખ્યું છે. તો એવી જ રીતે આપણે અહીંયા પણ થોડોક ક્રોસ હોય તો અહીંયા પણ આપણે કાપી નાખવાનું, એટલે બંને બાજુ સરસ થઈ જાય છે. આ આપણે ગળાનો ભાગ છે ને આ આપણે બગલનો ભાગ છે. એવી જ રીતે બીજા આપણે ભાગમાં પણ એવી રીતે ગોઠવી દેવાનું છે. તો આપણે આ ભાગમાં ઝાઝું કાપડ નથી વધ્યું, આપણે ઓલા ભાગમાં થોડુંક વધારે ખેંચાઈ લીધું હતું, આમાં ઓછું ખેંચાયું, એટલે બહુ વધારે ખેંચી લેશો તો તમારા અહીંયા કાપડ નીચે વધે છે, એટલે વધારે નહીં ખેંચાવાનું. હવે આવી રીતે આપણે વાળી દેવાની છે. હવે આપણે બટન પટ્ટીનો ભાગ પણ આપણે હારવાર જોઈન્ટ કરી લેવાનો છે. હવે આપણે અસ્તર ને આ કાપડ બંને જોડી દેવશું, સિલાઈ ફરતી મારી દેવાની છે. પટ્ટીને આવી રીતે આપણે લગાડવાની છે, ઊંધી સાઈડથી આવી રીતે. હવે અહીંયા આપણે ધારી સિલાઈ મારી દેવાની છે, અથવા નો ધારી સિલાઈ મારો તો એનો કંઈ વાંધો નહીં. આવી રીતે આપણે કાપડને વાળી દઈશું. પછી આવી રીતે આપણે ડબલ કરીને આવી રીતે ઉપરની સાઈડ સિલાઈની ઉપરની સાઈડ હોય ને એ રીતે રાખી દેવાનું છે. તો આવી રીતે આપણે સિલાઈ મારી દેવાની છે. તો આપણે હવે આ નીચેની સાઈડ પટ્ટી બાકી છે ને ત્યાં આપણે પટ્ટી લગાડવાની છે. તો આવી રીતે થોડુંક એવું કાપડ આમ વાળી દેવાનું છે ને આવી રીતે લગાડવાની છે. પછી આવી રીતે આપણે વાળીને ઉપર અહીંયા સિલાઈ મારી દેવાની છે. એવી જ રીતે આપણે આ બંને ભાગને આવી રીતે માપી લેવાના છે કે નાના મોટી નથી થયા ને એમ. હવે આપણે આ પાછળનો ભાગ છે તો તેને આપણે તેની હારે જોડી દઈશું.